નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું અમિતા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું આ મહાયુદ્ધ જે 14મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે એનો કોઈ અંત અત્યારે દેખાતો નથી અને પરિસ્થિતિ એવી છે કે મહાસત્તા અમેરિકા યુદ્ધના આ 14મા દિવસે શરૂઆતમાં જે અમેરિકા મજબૂત લાગતું હતું એ જ અમેરિકા લાચાર અને મજબૂર એટલા માટે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં ઈરાને અમેરિકાની જાણે કે કમર તોડી નાખી હોય એવા 3 મોટા ઝટકા આપ્યા છે। અમેરિકાનું પોતાનું જે 2 એરક્રાફ્ટ કેરિયર અને અબ્રાહમ લિંકન કે જે આ નેતૃત્વ કરતું હતું અરેબિયન સીમાં 1000 કિલોમીટર એને પાછું લઈ જવું પડ્યું। એટલું જ નહીં, ત્યાં જોરદાર ખાના ખરાબી પણ ઈરાને કરી નાખી છે। ન માત્ર અરેબિયન સીમાં પરંતુ ઇઝરાયલ પાસે જે એરક્રાફ્ટ કેરિયર રાખવામાં આવ્યું હતું ત્યાં પણ આગ લાગી ગઈ। ન માત્ર યુદ્ધપોત પરંતુ સાથે સાથે KC-135 હજારો કરોડોનું એ એરક્રાફ્ટ એને પણ તોડી પાડવામાં આવ્યું છે। આ 3 મોટા ઝટકા ઈરાને અમેરિકાને આપ્યા છે અને જે અમેરિકા દાવો કરતું હતું કે અમે તો એની નેવી તબાહ કરી નાખી છે એ જ ઈરાન આખું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કંટ્રોલ કરીને બેઠું છે અને અમેરિકાના ઉર્જા મંત્રી એના સ્ટેટ ટ્રેઝરી કહી રહ્યા છે કે અમે અત્યારે ત્યાં કોઈ જ એસ્કોર્ટ મિશન ચાલુ નથી કરવાના કારણ કે અમારું ફોકસ અત્યારે ઈરાનની સેનાને રોકવા પર છે। આવી સ્થિતિ અમેરિકાની આખરે કેમ થઈ એ વિશે વાત કરીશું। ઈરાન અચાનક જ આટલું મજબૂત એગ્રેશનમાં કેવી રીતે આવી ગયું? છેલ્લા 4 દિવસથી જે એણે તાંડવ મચાવ્યું છે, પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હોય કે પછી લેબનોનથી થતો ઇઝરાયલ પર હુમલો હોય કે પછી અમેરિકા પર થતા એટેક, અને આજે તો સમાચારે આવ્યા કે એક સાથે 3 નાટો કન્ટ્રી પર પણ ઈરાને એટેક કર્યો છે। આખરે કયા 3 કન્ટ્રી છે? શું આર્ટિકલ 5 રિવોક થવાની વાત થઈ રહી છે એ વિશે પણ વાત કરીશું। મોસ્તફા ખેમેનેઈ એમણે જે ગઈકાલે જે કડક મેસેજ આપ્યો છે એના લીધે શું ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ નવી જ રણનીતિ અપનાવી શકે છે ને હવે આજે ચર્ચા એના પણ આવી ગઈ છે કે શું ટેક્ટિકલ ન્યુક્લિયર વેપનનો ઉપયોગ આ જંગમાં થવા જઈ રહ્યો છે। આ તમામ ડાયાગ્રામ વિશે વાત કરીશું અને બીજા મહત્વના સમાચાર એ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ 13મા દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત પણ કરી, એમની સાથે સંવાદ થયો અને આજે એ જાહેરાત થઈ રહી છે આપણા ભારતમાં જે ઈરાનના જે રાજદૂત છે એમના તરફથી મહત્વની જાહેરાત એ થઈ રહી છે પણ હમણાં બતાવીશું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તમામ ભારતના જહાજો એકદમ ફ્રીલી પસાર થઈ શકશે એ પણ આપણી ખૂબ જ ડિપ્લોમેટિક જીત છે। સાથે સાથે આ યુદ્ધની પરિસ્થિતિમાં તમે જુઓ કે આમ આઈડિયલી સિચ્યુએશન કેવી હોય કે જે રીતે અયાતોલા ખામેનીની હત્યા થઈ ગઈ, એમની તમામ જે ટોપ લીડરશિપ છે એ છુપાઈને રહેવી જોઈએ પણ આજે વિઝ્યુઅલ જે ઈરાનના તહેરાનથી સામે આવ્યા, એમના રાષ્ટ્રપતિ હોય, એમના વિદેશ મંત્રી હોય કે પછી NSA લોકોની વચ્ચે જાહેર જનતાની વચ્ચે એક રેલીમાં પહોંચ્યા હતા, ત્યાં શું થયું એ પણ તમને બતાવીશું। આ તમામ વિશે આજે અમિતા વિશ્લેષણ કરીશું। બિલકુલ, આજે એ તમામ વિશે વિશ્લેષણ પણ કરીશું અને સાથે એક એ પણ મુદ્દો છે કારણ કે જેમ આપણે કહ્યું કે આજે જ્યારે ઈરાનનું નેતૃત્વ છે એ જાહેર જનતાની વચ્ચે આવ્યું, તેમની સાથે વાત કરી। અહીં એક એવું પાસું છે કે ઇઝરાયલ અને અમેરિકા જે એવું માનતું હતું કે ઈરાનને તો અમે આમ હાથમાં લઈ લઈશું, અમે કબજો જમાવી લઈશું, પરંતુ ઈરાને માખીની જેમ તેમના નાકમાં દમ કરી લીધું અને ઈરાને બતાવી દીધું કે ભલે એ નાનું હોય પરંતુ એનામાં જે દમ છે એને કારણે અમેરિકાએ ઊભી પૂંછડીએ ભાગવું પણ પડી શકે। જે રીતે આજે અબ્રાહમ લિંકનને એને પીછેહટ કરવી પડી એ જ રીતે, અને ગલ્ફ કન્ટ્રીઝ તો હતી પહેલાં કે ગલ્ફ કન્ટ્રીઝમાં ત્યાં એ સમયે જે હુમલા થઈ રહ્યા હતા, પરંતુ નાટોના દેશને ટાર્ગેટ કરવું એટલે હવે આ યુદ્ધની દિશા છે એ ક્યાંક બદલાઈ રહી છે, જે સમીકરણો છે એ બદલાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે। ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને તો નુકસાન પહોંચ્યું જ છે અને અમેરિકા અને ઇઝરાયલની સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે સ્ક્રીન સાથે બ્રેકિંગ જોઈશું। બિલકુલ, ઈરાન અને અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો, અમેરિકાને જબરજસ્ત નુકસાન થયું, યુએસના હથિયારોનો સ્ટોક પણ ઘટવા લાગ્યો છે। 6 દિવસમાં આજ અમેરિકાને $11 અરબ નુકસાન પહોંચ્યું છે અને યુદ્ધમાં વધતા ખર્ચથી હવે અમેરિકા પર પ્રેશર પણ વધી ગયું છે। 13 દિવસના યુદ્ધમાં તો મોટા પાયે જે ખર્ચ થયો, હવે ખાલી થઈ રહેલો હથિયારોનો જથ્થો જે અમેરિકા માટે ચિંતાનો વિષય બની ગયો છે। સેના માટે વધારાનું બજેટ કેવી રીતે લાવવું તે માટે સૌથી પહેલા ચિંતા કરવી પડે એ સ્થિતિ અત્યારે અમેરિકાની થઈ ગઈ છે અને એ જ બતાવે છે કે ઈરાને કેવી રીતે પોતાનું યુદ્ધ લડ્યું છે। ઈરાને પીછેહટ તો નથી જ કરી પરંતુ ઇઝરાયલ અને અમેરિકાના નાકમાં દમ કરવાની પૂરી તૈયારી કરી છે। વિકાસ બિલકુલ, અને આની સાથે બીજા મહત્વના સમાચાર જે નાટો કન્ટ્રીની વાત કરી રહ્યો હતો, આ મહાયુદ્ધમાં ઈરાને એક સાથે છેલ્લા 48 કલાકમાં
3 નાટો દેશો પર એટેક કર્યો છે. એ પણ આપણે ફૂલ સ્ક્રીન બ્રેકિંગ ન્યૂઝ જોઈશું. મહાયુદ્ધમાં ઈરાન અત્યારે બેકાબુ બનેલું છે અને છેલ્લા 48 કલાકની વાત કરીએ તો અલગ અલગ 3 નાટો કન્ટ્રી પર એટેક થઈ ગયો, જેમાં ઇટલી હોય કે પછી ફ્રાન્સ હોય કે પછી તુર્કીએ એની સાથે જોડાયેલા નાટો ઠેકાણા પર એટેક થયો. ઇરબિલમાં ઇટલીનો જે એરબેઝ આવેલું છે ત્યાં ઈરાને એટેક કર્યો. સાથે સાથે ફ્રાન્સ કુર્દ સંયુક્ત બેઝ પર જે હુમલો થયો એમાં તો ફ્રાન્સના સૈનિકનું મોત થયું છે, બીજા 5 થી 6 સૈનિકો ઘાયલ છે. તુર્કીમાં પણ ઇન્ચલીક એરબેઝ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો થયો. દાવો તો અહીંયા થઈ રહ્યો છે કે નાટોની એર ડિફેન્સ સિસ્ટમે એ મિસાઇલ તોડી પાડી, પણ અહીંયા ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન હતા તુર્કીના એ બેઝ પર, ત્યાં ઈરાને આજે એટેક કર્યો છે. અને હવે જ્યારે નાટો પર હુમલો થયો એક સાથે 3 કન્ટ્રી પર, તો શું આર્ટિકલ 5 અહીંયા લાગુ થશે કે કેમ એની ચર્ચા થઈ રહી છે. સાથે સાથે આજે યુએસ અને ઇઝરાયલે સંયુક્ત રીતે તહેરાનમાં જે એટેક કર્યો હતો એના વિશે આપણે વાત કરીશું. એ પણ બ્રેકિંગ ન્યૂઝ જોઈશું. આજે તહેરાનમાં કુદ્સ રેલીનું આયોજન થયું હતું અને જ્યાં હજારોની સંખ્યામાં લોકો તહેરાનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એ રેલી જ્યારે ચાલુ હતી ત્યારે જ લોકો પર એટેક થયો. ફૂલ સ્ક્રીન આ વિઝ્યુઅલ જોઈશું આપણે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે, એમ્બિયન્સ સાથે જોઈશું. પણ તમે જુઓ, લોકો બ્લાસ્ટ થઈ રહ્યો છે, એની વચ્ચે નારા પણ લગાવી રહ્યા છે. કોઈ ત્યાંથી હટતું નથી, ના કોઈ ભાગે છે, એની સામે લોકો ત્યાં નારા લગાવી રહ્યા છે. અને અહીંયા બીજી ગંભીર બાબત એ હતી, આજે એટેક થયો ત્યારે ઈરાનના NSA અલી લારીજાની પણ ત્યાં હાજર હતા. જો કે એ આ એટેકમાં માંડ બચ્યા છે. આ આજના દ્રશ્યો છે કે જ્યારે ઈરાનમાં આજે સંયુક્ત રીતે એટેક કરવામાં આવ્યો હતો. તમે જો ત્યાંની જનતા કે ઉપર ત્યાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, પણ પબ્લિક ત્યાંની ત્યાં ઊભી છે. અને આટલું જ નહીં, આટલો કોન્ફિડન્સ એ જનતામાં કેમ આવ્યો એ હવે તમને નેક્સ્ટ સમાચારમાં બતાવું. કારણ કે આ રેલી જે કુદ્સની થઈ હતી એમાં ઈરાનના રાષ્ટ્રપતિ પણ પહોંચ્યા હતા. એ પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું. કુદ્સની આ જે રેલી જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ પેજિશ્કિયાન પહોંચ્યા હતા અને સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે હતા. અત્યારનો સમયગાળો એવો છે કે હાઈ સિક્યોરિટી ઝોનમાં તમામ લીડરશિપ હોવી જોઈએ, પણ તમે જુઓ એક સામાન્ય માણસની જેમ પેજિશ્કિયાન બધાની વચ્ચે ગયા, સેલ્ફી લીધી. લોકોએ તેમને એક અભિવાદન તરીકે સામાન્ય લોકો કિસ પણ તેમને કરતા હતા. રેલીમાં હાજર લોકો સાથે બિંદાસપણે તેમણે સેલ્ફી પડાવી હતી. અને એટલું જ નહીં, ન માત્ર રાષ્ટ્રપતિ, ઈરાનના વિદેશ મંત્રી અરાગચી અને સાથે સાથે NSA અલીજાની પણ, આ 3 લોકો અહીંયા તમે જો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન કેવી રીતે સામાન્ય માણસની જેમ અહીંયા ફરી રહ્યા છે તહેરાનની સડકો પર. આ તહેરાન કે જેના પર ઇઝરાયલ અમેરિકા બંને નજર રાખીને બેઠા છે. અને જો અહીંયા સીધી રીતે એટેક કરે ઇઝરાયલ, તેમના જીવ પર હુમલો પણ હોઈ શકે છે, છતાં પણ સામાન્ય માણસની જેમ અહીંયા લોકોની વચ્ચે આવ્યા, સેલ્ફી લીધી અને રેલી પૂર્ણ કરીને જતા રહ્યા છે. આ જ કોન્ફિડન્સના કારણે ત્યાંના લોકો હટતા નહોતા. હવે આ તો આપણે જોયું. બીજો આજનો સૌથી મહત્વનો દાવો એ છે જે હું 3 ઝટકાની વાત કરી હતું, એ પણ બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું. જે અમેરિકાના જે અબ્રાહમ લિંકન છે એને સીધી રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમિતા, બિલકુલ, ઈરાનની સરકારી ટીવીના જે સમાચારો છે તેના થકી આ દાવો કરવામાં આવ્યો છે યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન, જેની પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો, ડ્રોન હુમલો કરવામાં આવ્યો. ઓમાનના સમુદ્રમાં 340 કિલોમીટર દૂર આ હુમલો કરવામાં આવ્યો હતો. ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરને નિશાને લેવામાં આવ્યું. અબ્રાહમ લિંકન સ્ટ્રાઇકર ગ્રુપ સાથે વિસ્તારમાંથી ગાયબ થઈ ગયું. હુમલા બાદ અમેરિકા હવે પરત ફરી રહ્યું છે, આ જહાજ પરત ફરી રહ્યું છે તેવો દાવો ઈરાન તરફથી કરવામાં આવ્યો છે. ઈરાનની જે સરકારી ચેનલ છે તેણે એ દાવો કર્યો છે. સેન્ટ્રલ હેડક્વાર્ટરના નિવેદન મુજબ ઓમાનના સમુદ્રમાં 340 કિલોમીટર દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ અબ્રાહમ લિંકન સ્ટ્રાઇકર ગ્રુપ સાથે અમેરિકા પરત ફરી રહ્યો હોવાનો દાવો છે. અહીં સૌથી મોટી અને વિચારવાની વાત આ છે, કારણ કે અબ્રાહમ લિંકન એક એવું વેસલ છે કે જેના થકી અમેરિકાને કોન્ફિડન્સ હતો, પરંતુ આ કોન્ફિડન્સ હવે ઓવર કોન્ફિડન્સ થઈ ગયો હોય તેવું લાગે છે ઈરાને આપેલા ઝટકા બાદ. બિલકુલ, ઓપરેશન એપિક ફ્યુરીમાં જે નેતૃત્વ કરવામાં આવે છે એનું નેતૃત્વ અબ્રાહમ લિંકન કરે છે. આ એરક્રાફ્ટ કેરિયર પર એક સાથે 70 જેટલા એરક્રાફ્ટ તૈનાત હોય છે અને ત્યાંથી ઈરાન પર એટેક થતો હોય છે અને એને પાછી પાનવી બે વાર કરવી પડે છે. પાછી પાની ન માત્ર અબ્રાહમ લિંકન, પરંતુ ઇઝરાયલ પાસે જે USS ગેરાલ્ડ ઊભું રાખવામાં આવ્યું એમાં પણ આગને કારણે હડકંપ મચ્યો છે. પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું. યુદ્ધ જહાજમાં મુખ્ય લોન્ડ્રી સ્પેસમાં આગ લાગી હોવાની પુષ્ટિ
યુએસ સેન્ટ્રલ કમાન્ડ પોતે કરી છે. આ સમાચાર ઈરાને નથી બતાવ્યા. અમેરિકાની જે યુએસ સેન્ટ્રલ કમાન્ડ એજન્સી છે એમણે સ્વીકાર્યું કે હા અહીંયા પણ આગ લાગી છે. અને સાથે સાથે જે અબ્રાહમ લિંકનની એમણે વાત કરી તો એ દાવો એમણે ફગાવતા એમ કહ્યું છે કે અમે તો ઓપરેશનમાં અત્યારે યથાવત છીએ. કેટલીક તસવીરો પણ યુએસ સેન્ટ્રલ કમાન્ડને મૂકી છે. પણ જ્યારે ન્યૂયોર્ક પોસ્ટ આ બાબતે આર્ટિકલ લખે છે એનાથી અડકમ મચ્યું. ન્યૂયોર્ક પોસ્ટે કહ્યું કે હા ઈરાનની શિપ અબ્રાહમ લિંકન નજીક પહોંચી હતી, પણ પછી જે સામસામે પ્રહાર થયા એમાં આ અબ્રાહમ લિંકનમાંથી એક હેલિકોપ્ટર ઉડે છે અને પછી એણે ઈરાનની શિપને તબાહ કરી નાખી. એટલે એટલું તો કન્ફર્મ છે કે દરિયામાં કંઈક તો થયું હતું. અને જે રીતે હવે અબ્રાહમ લિંકનની મૂવમેન્ટ પણ નથી જોવા મળી રહી કે આખરે ક્યાં છે, કોઈ કહેવામાં નથી આવ્યું. કંઈક તો થયું છે દરિયામાં, એક મોટો સવાલ છે. અને આ બે ઝટકાની તો વાત કરી, ત્રીજો ઝટકો ઈરાને આપ્યો કે અમેરિકી વાયુસેનાનું જે રિફ્યુલિંગ ટેન્કર છે, વિમાન ટેન્કર, એ પણ ક્રેશ થયું છે. C-135 ક્રેશ થઈ ગયું અમિતા, અને એમાં 4 લોકોના મોત પણ થયા છે. 5 ક્રૂ સવાર હતા, મેમ્બર સવાર હતા ચારના મોત તેવી જાણકારી પણ મળી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જ આ અંગે જાણકારી આપી. વિમાન ઈરાન સામે યુએસ લશ્કરી કાર્યવાહીના ભાગ હતું અને આ ઘટનામાં 2 KC-135 રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ સામેલ હતા. એક વિમાન પશ્ચિમ ઇરાકમાં ક્રેશ થયું, જ્યારે અન્ય એક વિમાનનું ઇઝરાયલમાં ક્રેશ લેન્ડિંગ થયું. ઉલ્લેખનીય છે અહીં એ જોવાની વાત છે કે KC-135 વિમાન જે લાંબા અંતરના અભિયાન દરમિયાન લડાકુ વિમાન અને અન્ય સૈન્ય વિમાનોમાં હવામાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીં સ્ટ્રેટેજિકલી પણ ઈરાનની મૂવમેન્ટની ઉપર જો નજર કરવામાં આવે તો ઈરાનને ખબર છે રીઢની હડ્ડી કેવી રીતે તોડી શકાય, અને એ રીતે ઈરાન અહીં હુમલા કરી રહ્યું છે. ભલે પછી આપણે વાત કરીએ અબ્રાહમ લિંકનની હોય કે KC-135ની હોય, એને ખબર જ છે કે જ્યારે લાંબા અંતરની મિસાઇલ છે એમાં રિફ્યુલિંગ ભરનાર જો એ KC-135 પર હુમલો કરે છે તો અમેરિકાને ઇઝરાયલના ઘણા બધા હુમલાને ખાડી શકશે, અને એટલા માટે ઈરાન તરફથી આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. અને તમે જુઓ કે જ્યારે આ પ્લેન ક્રેશ થઈ ગયું, પહેલા તો માનવામાં આવતું જ નહોતું, પરંતુ પછી એ ક્રેશની તસવીરો સામે આવી ત્યારે જેને યુએસ સેન્ટ્રલ કમાન્ડ ટ્વીટ કરે છે કે હા અમારું પ્લેન ક્રેશ થયું છે, પણ એમણે કહ્યું કે ના આ કોઈ ફ્રેન્ડલી ફાયર છે કે ના આમાં દુશ્મન દેશે એટેક કર્યો છે. એમણે કહ્યું કે એમ જ પડી ગયું. એ બાબતે તપાસ થઈ રહી છે. આવું હાસ્યાસ્પદ નિવેદન આજે યુએસ સેન્ટ્રલ કમાન્ડે આપ્યું હતું. પણ ઈરાન IRGC જે મિલિશિયા છે ઇરાકમાં આવેલી ઈરાન સમર્થિત, એમણે કહ્યું છે કે અમે જ આ પ્લેન તોડી પાડ્યું છે, એવો દાવો તેમણે કર્યો છે. જો કે આ દાવાને લઈ અમેરિકામાં જોરદાર ચર્ચા થઈ રહી છે કે આખરે અમેરિકા કેમ આટલું બધું લાચાર છે. અને આ અંગે આપણે વિશ્લેષણ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ રહી છે. ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે દિનેશભાઈ પટેલ જોડાયા છે, એમની સાથે સંવાદ કરીશું. દિનેશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને થોડી જ મિનિટોમાં ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી પણ જોડાશે. દિનેશજી, આપની પાસે આવવા માંગીશ પહેલા કે 3 મોટા ઝટકા, એક તો 2 યુદ્ધપોત એ પાછળ જતા રહે, 2માં ખાના ખરાબી થાય, અને એમનું એક મહાકાય એ એરક્રાફ્ટ જે ક્રેશ થઈ જાય છે, એને આપ કેવી રીતે જુઓ છો? હેલો વિકાસભાઈ, તમારો અવાજ મને ઓછો સંભળાય છે. આવે છે અવાજ આપને હવે? હા, થોડો બેટર છે, જરાક વધારે કરજો. ઓકે, ક્લીન કરીને આવું છું આપની પાસે. અમારી સાથે જયદેવભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, છેલ્લા 24 કલાકમાં તમે જુઓ કે એક તો નાટો કન્ટ્રી પર પણ એટેક થયા, અને અબ્રાહમ લિંકન એમાં પણ ઇમ્પેક્ટ આવી છે. આ બાજુ ઇઝરાયલ પાસે રાખેલું USS એમાં પણ ઇમ્પેક્ટ આવી. સાથે સાથે KC-135 ક્રેશ થઈ જાય છે. સ્ટેટ ઓફ હોર્મુઝ, ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા હતા 51 જહાજ અમે તોડી પાડ્યા, અને છતાં પણ સ્ટેટ ઓફ હોર્મુઝ કંટ્રોલમાં છે. આ કેવી રીતે શક્ય બને છે? અત્યારે વિકાસજી, આપણે જે કંઈ પણ સાંભળી રહ્યા છીએ, જે કંઈ પણ જોઈ રહ્યા છીએ, એ બધાને એવું અંગ્રેજીમાં આપણે એક ટર્મ કહીએ, યુ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. આ બધામાં જરાક પિંચ ઓફ સોલ્ટ સાથે, એટલે કે વાસ્તવિકતાથી દૂર થોડું ભભરાવામાં આવ્યું હોય એ રીતે આપણે બધી વાતોને જોવી જોઈએ. પણ સ્પષ્ટપણે આપણે અગાઉ પણ કોઈ એક પ્રશ્ન કર્યો હતો, અને હમણાં જે આપણે વાત કરી એ જોતા કે અલગ અલગ જગ્યાએ અટેક થઈ રહ્યા છે, અને ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈક કહેવું અને જમીની સ્થિતિ કંઈ અલગ હોવી, આ બધી વાતને જો હું સ્પષ્ટ રીતે વિકાસજી એમ કહું તો આવું બધું આવનારા દિવસોમાં વધવાનું છે. મુજતબા ખામેનીએ સત્તા પોતાના હાથમાં લીધા પછી એણે પોતાના આક્રમક તેવર દેખાડી દીધા છે. એણે વાત કરી દીધી છે કે અમે અટેક ચાલુ રાખશું. વધારામાં એક નેરેટિવ એ પણ છે
કે પહેલા કરતા અત્યારે અટેક્સ ઘટ્યા છે ઈરાન દ્વારા. એ એટલા માટે ઘટ્યા છે કે પહેલા એ લોકો શું કરતા હતા, એમનું એમ કહેવાનું એમ હતું કે અમે એસિમેટ્રિક વોરફેર કરતા હતા. એટલે કે અમુક મિસાઇલોની વચ્ચેથી ડ્રોન પણ નીકળે, યુએવી પણ નીકળે, અને આ બધાને રોકવા માટે આયર્ન ડોમ અથવા જે પેટ્રિયટ મિસાઇલ્સ છે અમેરિકાની એ મૂંઝાઈ જાય. અને ખરેખર એવું થતું હતું, મૂંઝાઈ જતી હતી. અને એટલા માટે આપણે જોતા હતા કેટલાક ડ્રોન્સ, કેટલાક યુએવીઝ અને કેટલીક મિસાઇલ ટાર્ગેટ પર પહોંચી જતી હતી. હવે એમણે એમ કીધું છે કે અમે 1 ટનથી ઓછી વધારે પેલોડ વાળાથી ઓછી મિસાઇલ લોન્ચ નહીં કરીએ. એટલે જો દુનિયાને એવું લાગતું હતું કે આ મિસાઇલો જયદેવજી, તમે જે પિંચ ઓફ સોલ્ટની વાત કરી, તમને બે ઘટનાક્રમ તમને બતાવું કે ઈરાન જ્યારે દાવો કરે IRGC કે અમે અબ્રાહમ લિંકન પર ઇમ્પેક્ટ કરી છે, પછી US સેન્ટ્રલ કમાન્ડે તસવીરો પોસ્ટ કરવી પડે છે, બતાવવું પડે છે. તસવીરો એ ભલે જૂની હોય, સાથે સાથે આ બાજુ USSમાં આગ લાગે છે એમના એરક્રાફ્ટમાં. એ શું દર્શાવે છે? સ્પષ્ટપણે એ દર્શાવે છે કે આ પ્રકારનો એસિમેટ્રિક વોરફેર, એટલે કે રૂઢિગત નહીં, એ પ્રકારનું વોરફેર ઈરાન ચાલુ રાખે છે. અલગ અલગ કેટલી જગ્યાએ જોવામાં આવ્યું છે કે જે નોર્મલ નાની ફ્રિગેટ, જે બહુ નાની એવી બોટ હોય જે બહુ ઝડપથી ચાલે અને બહુ જ ઓછા લોકો એમાં રહી શકે, નાવિકો એટલે કે સૈનિકો બહુ ઓછા રહી શકે એવી ફ્રિગેટથી પણ નાની એવી બોટ્સ, જેટ સ્કી જેવી ઇન્ડિવિજ્યુઅલ, એના ઉપર ખભા ઉપર રોકેટ લોન્ચર લઈને એસિમેટ્રિક વોરફેર કરતા કરતા દુશ્મનને વધારે ને વધારે કેવી રીતે હાનિ પહોંચાડવી એની પ્રેક્ટિસ ઈરાન અમુક વર્ષોથી કરતું હતું. અને એ જ બધું આ થઈ રહ્યું છે. ને આ હાનિ પહોંચાડવાનું કામ જે કંઈ પણ આપણે જોઈએ છીએ એ ઓછી જાન ખુવારી ઈરાનની થાય. ઈરાનના યુદ્ધપોત, યુદ્ધ જહાજ છે નથી, કેટલા નાકામયાબ થઈ ગયા એ જાણ્યા વગર પણ સતત ને સતત એ લોકો અટેક કરી શકે છે. એનું કારણ આ છે. બિલકુલ. અને અત્યારે જે US સેન્ટ્રલ કમાન્ડે કન્ફર્મ કર્યું છે, all crew members of US KC-135 loss in Iraq confirmed deceased. એટલે 6 ક્રૂ મેમ્બરના આમાં મોત થઈ ગયા છે. આંકડો 6 સુધી પહોંચી ગયો છે. દિનેશજી, મારો સવાલ આમાં એ તો હતો જ, એ વિશે આપણે વાત કરી, પણ આજે તમે જોયું કે તહેરાનમાં, કેપિટલમાં કુદ્સની રેલીમાં એ ઈરાનની ટોપ લીડરશિપ આજે એક ખુલ્લા વાતાવરણમાં સામાન્ય નાગરિકની જેમ લોકો હડતા ફરતા જોવા મળ્યા. એના વિદેશ મંત્રી હોય કે પછી એના NSA હોય કે પછી એના રાષ્ટ્રપતિ. એક બાજુ ઇઝરાયલ ત્યાં તાબડતોબ મિસાઇલ એટેક કરે, હુમલાઓ કરે, એની વચ્ચે આવી રીતે ખુલ્લામાં આવવું એ શું મેસેજ આપે છે? નમસ્તે, થેન્ક યુ વિકાસભાઈ અને થેન્ક યુ અમિતા. સૌથી પહેલા તો છે ને, તમે આપણે યુક્રેન વોર જ્યારે ચાલુ થયું ત્યારે આપણે ઝેલેન્સ્કી છે એ પણ આ રીતે સેનાની વચ્ચે આવી જતા હતા. જ્યારે એવી અફવા ઉડાવવામાં આવતી કે એને ખતમ કરી નાખવામાં આવે છે, એટલે મોરાલ અપ કરવા માટે આ કરી શકતા હતા. અને આજે રાષ્ટ્રપતિ સુદ્ધા દેખાયા છે ત્યાં આગળ ગલીઓની અંદર, અને લોકોનો ઉત્સાહ વધારવા માટે આ બહુ પોઝિટિવ મેસેજ એ જઈ રહ્યો છે કે વી આર વિનિંગ ધ વોર. કહેવાનો મતલબ કે ઈરાન હારી નથી રહ્યું. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ વારે ઘડીએ ડિક્લેર કરે છે કે ઈરાન ઇઝ ગોઈંગ ટુ સરેન્ડર, અને આ સરેન્ડર કરશે. એની સામે એનો સોલિડ જવાબ જે છે તે એના રાષ્ટ્રપતિ અને એના લોકો અત્યારે આપી રહ્યા છે કે વી આર સેફ અને વી આર ફાઇટિંગ ફિટ. અને બીજી વસ્તુ અત્યારે શું થઈ રહી છે તે એક દાખલો છે કે જ્યારે પણ એમ કે એક સિંહ છે કે એક ટાઈગર છે, એ જ્યારે પ્રાણીને મારવાની પાછળ દોડે છે ને, ત્યારે બંનેના માઇન્ડની અંદર એક વસ્તુ હોય છે કે જે સિંહ છે એને એના ખોરાકની પડી છે, અને જે પ્રાણી ભાગી રહ્યું છે એને એના જીવની પડી છે. બરાબર છે? એટલે અત્યારે જે એટીટ્યુડની ડિફરન્સ છે, એટલે ઈરાન ઇઝ ટ્રાઇંગ ટુ સર્વાઈવ ધેમસેલ્ફ, એટલે એમનો પાવર જે છે ને, હોંસલા જેને કહે છે, એ જબરજસ્ત છે. અને બીજી બાજુ અમેરિકા છે, દે આર ટ્રાઇંગ ટુ સમહાવ વિન ઓવર ધેમ. બરાબર છે? બાય ધેર પાવર, એટલે જે પેલો એમનો ઘમંડ છે તેનાથી જીતવા માંગે છે. અને આજના આખા દિવસના રિપોર્ટ મોટાભાગના એ છે કે અમેરિકાના જે હેવી ફાઇનાન્શિયલ લોસીસ થઈ રહ્યા છે. હું એક રિપોર્ટ હમણાં જ જોતો હતો કે જે B-52 બોમ્બરથી એમણે એટેક કર્યા, પહેલા દિવસે જે એટેક કર્યા, જેની અંદર ખોમેનીનો ખાત્મો કર્યો ના છે, એ B-52 બોમ્બર 6 પ્લેન એટ અ ટાઈમ ઉડતા હોય છે મિશનમાં. એને તૈયાર કરતા B-52 ઘણો ટાઈમ લાગતો હોય છે, એની ઉપર પેઇન્ટિંગ ને ઘણું બધું કરવું પડતું હોય છે. અને એને રસ્તામાં 6 પ્લેનોએ 12 વખત રિફ્યુલિંગ કર્યું, 12 ટાઈમ. જે અત્યારે આજે 2 એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા છે, 135
એ ક્રેશ થઈ ગયું છે અને એક ક્રેશ લેન્ડિંગ થયું છે. એટલે ટુડે અમેરિકા હેઝ લોસ્ટ 2 ટેન્કર્સ એકચ્યુઅલી. એટલે આમાં એક એવું સાયકોલોજીકલ વોર પણ ચાલી રહી છે. ગઈકાલે જે પીટ હેક્સેટે સ્ટેટમેન્ટ આપ્યું હતું અમેરિકાના રક્ષામંત્રીએ કે ઈરાનની લીડરશિપ અહીંયા બંકરમાં છુપાયેલી છે, જે રીતે ઉંદરો ભાગે એવી રીતે આ લોકો ટનલમાં ભાગી રહ્યા છે. એ જ મેસેજિંગ માટે કદાચ આ બધા વિડીયો રિલીઝ થયા કે તમામ લોકો ખુલ્લામાં ફરી રહ્યા છે, અમને કોઈની ચિંતા નથી. પણ દિનેશજી, મારો બીજો સવાલ આમાં એ રીતનો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જે રીતે ઈરાને અત્યારે કબજામાં લઈ લીધું છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે $100 પાર પહોંચી ગયા કદાચ, અને ચેતવણી આજે એ પણ આપી કે $200 સુધી પહોંચી જશે. તો હવે એમાંથી એને હવે સ્મૂથ કેવી રીતે કરી શકાય? મિડલ ઈસ્ટના દેશો અત્યારે લાચાર છે, એ પણ અમેરિકાને રોકવા ટોકવા તૈયાર નથી. ઈરાન તાબડતોબ એટેક કરી રહ્યું છે, તો આ બધું ક્યારે અટકશે? કારણ કે ન માત્ર 3 દેશ, વિશ્વભરમાં તેની સીધી અસર થઈ રહી છે. એને એ બાબતમાં હું જરા પોઝિટિવ આપણે ન્યૂઝ આપણને જાણવા મળશે. કારણ કે ભારતના જે જહાજો છે એને એમણે સેફ પાસ આપવાનું પ્રોમિસ કરેલું છે, અને એકાદ જહાજ તો આપણું પહોંચી બી ગયું છે. બરાબર છે. એટલે ભારત એટલે એમાં શું છે કે જે પણ ટેન્કર નીકળશે એને તો એક ડર રહેશે જ, ભલે ઇન્ડિયન ફ્લેગ હોય છતાં પણ એ કોન્ફિડન્સ સાથે તો નહીં જ નીકળી શકે. એ લોકો પણ ખસકાશે. એક ફ્રી એટમોસ્ફિયરમાં શિપ ત્યાંથી તમામ નીકળી શકે, જહાજ નીકળે, એ રીતની કામગીરી થવી જરૂરી છે. જો એના માટે ખોમેની જે અત્યારે છે એમણે એક સમાચાર આપ્યા છે કે ભારત સાથે આપણા સારા સંબંધો છે અને શોર્ટલી એક સારા સમાચાર તમને મળશે એમ. બરાબર છે. એટલે કદાચ ઓવરઓલ એ સારા સમાચાર બધા માટે બી હોઈ શકે. એટલે વી હેવ ટુ વેટ એન્ડ વોચ. પણ એક વસ્તુ છે, ઈરાન એના માટે કંઈ કરી ના શકે ને. સી કોન્સ્ટન્ટલી ડોનાલ્ડ ટ્રમ્પ ડિક્લેર કરે છે કે ઈરાન ઇઝ ગોઈંગ ટુ સરેન્ડર, ઈરાન ઇઝ ગોઈંગ ટુ સરેન્ડર. ધ ફેક્ટ ઇઝ ધેટ કે એકચ્યુઅલી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ સરેન્ડરિંગ. એણે કહી દીધું છે કે વી કેનોટ પ્રોટેક્ટ ધ શિપ્સ વિચ આર પાસિંગ થ્રુ હોર્મુઝ. બરાબર છે. એટલે એ તો એમને ચોખ્ખું કહી દીધું. એટલે સરેન્ડર કરવાની જગ્યાએ સરેન્ડર કરાવશે એવી મારી ધારણા છે. બિલકુલ. એ લોકો 10 વર્ષ સુધી અમે યુદ્ધ લડવા તૈયાર છે. આજે જયદેવજી સમાચારે આવ્યા કે છેલ્લા 48 કલાકમાં 3 નાટો કન્ટ્રી પર એટેક થયો છે. ઇટલી, તુર્કી અને ફ્રાન્સ એમના બેઝ પર એટેક થયો. તુર્કીમાં તો જે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ હતા ત્યાં હુમલાનો પ્રયત્ન થયો છે. આર્ટિકલ 5 એ લાવવામાં આવશે અમલમાં, એની પણ વાત થઈ રહી છે. નાટો આમાં એક્ટિવલી ભાગ લેશે કે કેમ, આપને એવું લાગી રહ્યું છે? અને બીજી સૌથી મહત્વની બાબત, મિડલ ઈસ્ટ હજુ પણ ચૂપ છે. આજે પણ દુબઈ પર જોરદાર એટેક થયા. ગઈકાલે સાઉદીના પ્રિન્સે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી, પણ કોઈ ઓપનલી ના કોઈ અમેરિકાને રોકવા તૈયાર છે, ના આ તણાવ શાંત થયા માટે કોઈ બોલવા તૈયાર છે. વિકાસજી, આપને જો યાદ હોય તો બહુ શરૂઆતના દિવસોમાં વાત કરી હતી કે તર્કીનું સ્ટેન્ડ છે બડું યુનિક રહેવાનું છે. એ તર્કી કે જે ક્યારેક ક્યારેક ઇસ્લામિક વર્લ્ડમાં પોતાનું ડોમિનન્સ દેખાડવા માટે ઈચ્છતું હોય છે. આપ જુઓ અત્યારે, અને આપણે એ પણ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઇસ્લામિક બ્રધરહુડની વાત ઘણી બધી રીતે પાયાવિહોણી, હંબગ અને ઉપર છલ્લી રહી છે. અને આપને યાદ હશે વિકાસજી, આપણે રેફરન્સ કરેલો હતો કે ઈરાન એકમાત્ર ગલ્ફ કન્ટ્રી છે જે શિયા બહુલ છે, જ્યારે બીજા બધા દેશો છે એ સુન્ની બહુલ છે. અને આ ઇન્ટરનલ ડાયનામિક્સ પ્લે થવાનું જ હતું. બે વાત કરીએ, ટર્કીની આપણે થોડી વાત કરી લીધી, બીજી આપણે નેટો કન્ટ્રીઝની વાત કરીએ તો ઇનડિરેક્ટલી જે રીતે ઇંગ્લેન્ડે ભલે ઓફેન્સિવ ઓપરેશન્સ માટે નહીં પણ પોતાના એર સ્પેસને વાપરવાની અમેરિકાને હા પાડી છે. બીજા કેટલાક નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળી રહ્યા છે. આપણે જોયું કે કઈ રીતે જર્મન ચાન્સલર ત્યાં ગયા અને ટ્રમ્પ સાથે ઓવલ ઓફિસમાં બેસીને એમણે વાતો પણ કરી. ઓસ્ટ્રેલિયા પણ આજે ઇનડિરેક્ટલી તો નેટો કન્ટ્રીઝ આમાં જોડાયા જ ગયા છે. એક્ઝેક્ટલી, એ ઇનડિરેક્ટલી પણ વિકાસજી જોડાયા જ ગયા છે. અને બધા લોકો જાણે છે કે આ ખોટી દિશામાં જઈ રહ્યું છે. યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર વાત કરે છે, પણ તેમ છતાં બહુ દુઃખ સાથે અને એ ખેદ સાથે અને એ તૈયારી સાથે કે આપણે ખોટા પડીએ વિકાસજી. પણ આપણા દર્શકોને આપણે કહેવું પડે કે આ યુદ્ધનો વ્યાપ અટકવાનું નામ નથી લેતો. અને આવનારું અઠવાડિયું, કદાચ હું થોડું રિસ્ક લઈને કહું છું વિકાસજી, પણ આવનારું અઠવાડિયું પણ મને આવું જ ભીષણ દેખાય છે વિકાસજી. ઓકે દિનેશજી, અંતિમ સવાલ આપને. આજે ડોનાલ્ડ ટ્રમ્પે સનસનીખેજ દાવો એ કર્યો કે થોડા જ સમયમાં ઈરાન સરેન્ડર કરવા જઈ રહ્યું છે. આપણે તો એમની વાત પર વિશ્વાસ કરતા જ નથી, પણ એ આ વાત કયા આધારે કહી રહ્યા છે સમજાતું નથી.
સી ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ વાત કહેવા માટે કોઈ આધારની જરૂર નથી. આપણે બધા હવે જાણીએ છીએ અને બાય ધીસ ટાઈમ એ ઇઝ એક્સપોઝ એવરી બધી જગ્યાએ પોતે એક્સપોઝ થઈ ગયા છે કે એમની વાતમાં કોઈ દમ નથી હોતો ને એ ગોલ પોસ્ટ કાયમ ચેન્જ કર્યા કરે છે. ઇવન એમને ત્યાંથી આને કોન્ટ્રાડિક્ટ કરવા માટે એમના જે સમાચાર છે એને કોન્ટ્રાડિક્ટ કરવા માટે કેલિફોર્નિયા પર એટેક માટે બી સસ્પિશિયસ ચાલુ થઈ ગયું છે. એ તો આપણે જોઈ લીધું. તમે કહો છો એક બાજુ આ સરેન્ડર કરવાની વાત છે, બીજી બાજુ તમે જોયું કે એરક્રાફ્ટ કેરિયર છે ઇટ હેઝ મૂવ ઓફ ફ્રોમ ઇટ્સ પોઝિશન અને અત્યારે અફવાઓ ચાલી રહી છે કે એની ઉપર બી એટેક કરવામાં આવ્યો છે અને એ લોકોએ ડિફેન્ડ કરવું પડે છે કે ના એની ઉપર ઇટ ઇઝ સેફ અને ઇટ ઇઝ ફુલી ઓપરેશનલ એવું ડિક્લેર કરવું પડે છે. એટલે એમના જે કેલિફોર્નિયા પર જો એટેક થઈ જાય, બીજું ઇન્ટરનલી જેવી રીતે ઓસામા બિન લાદેન ને બધાએ એટેક કરેલા ને એવી રીતના એટેક પ્લાન માટે બી એક ફિયર, એક ડર છે ને અમેરિકામાં ચાલુ થઈ ગયો છે અને આમને ખતમ કરવાની વાત બાજુ પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ એટેક કરી શકાય, જે લોકો ટેરરિસ્ટ એટેક પહેલા થયા છે એવી રીતના એ બાબતમાં બી હવે શંકાઓ સેવામાં આવી રહી છે અને એના સેફ્ટી પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે. ઓકે જયદેવજી, આપની ક્લોઝિંગ કમેન્ટ આમાં. આપે તો કહ્યું કે હજુ એક વીક ઓર ચાલશે. ડોનાલ્ડ ટ્રમ્પ એને પૂર્ણ કરવાની વાતચીત કરી રહ્યા છે કે સરેન્ડર બસ નજીકમાં છે. આપનું શું કહેવું છે? ઈરાન સરેન્ડર કરશે કે પછી ટ્રમ્પને ઝુકાવશે? સરેન્ડર તો અશક્ય છે વિકાસજી. ટ્રમ્પને ઝૂકવું કે ના ઝૂકવું એ જેમ આઈ એગ્રી વિથ દિનેશજી એમણે વાત કરી એમ એ જો પોતે ગોલપોસ્ટ ચેન્જ કરે એમ કહે કે અમે ખાલી એને સત્તા વિહોણું કરી નાખવા માંગતા હતા, અંદરથી ખોખલું કરી નાખવા માંગતા હતા, પરમાણુ શક્તિને રોકી નાખવા માંગતા હતા, એ બધું કરે તો બરાબર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે અને આજે 13th ધ ફ્રાઈડે એવું કહેવાય વિકાસજી, 13th ધ ફ્રાઈડે 13મી માર્ચે આજે જો આપણે એમ વાત કરીએ તો ધ ડેવિલ ઇઝ પ્લેઇંગ આ બધાના મનમાં. બટ પીસ, શાંતિ એમ કહેશે કે ઇટ વોઝ વર્થ વેઇટિંગ ફોર. થોડું વેઇટ કરીએ, થોડું ધીરજ રાખીએ અને આ વાત સંયુક્ત રાષ્ટ્ર બધાને કહે કે થોડી ધીરજ રાખો તો કદાચ વૈશ્વિક શાંતિ થાય. બાકી વિકાસજી આવનારા કમસે કમ 7 દિવસ મને હજી તો ભીષણ દેખાય જ છે. બિલકુલ બિલકુલ. આભાર સાહેબ, સમયના અભાવના કારણે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર દિનેશજી, આભાર જયદેવજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શાંતિનો રસ્તો અહીંયા શોધવો જરૂરી છે, પરંતુ અમેરિકા ઇઝરાયલ ના અહીંયા રોકાવા તૈયાર છે, ના ઈરાન ઝૂકવા માટે તૈયાર છે. જોઈશું કે આમાં કોણ રોકાય છે, કોણ ઝૂકે છે, શું આમાં કોઈ શાંતિનો રસ્તો મળે છે કે કેમ. પણ આ તમામ વોર અપડેટ્સ આપના સુધી અમે આવી રીતે જ પહોંચાડતા રહીશું. અમારી સાથે જોડાયેલ રહો. નમસ્કાર. નમસ્કાર.